તો દોસ્તો અત્યારે હું જઈ રહ્યો છું ગામમાં મંદિરે, અને ગામના મંદિરે જવા માટેનો રસ્તો બિલકુલ આવો છે અને બનતો છે રસ્તો, મતલબ હા હમણાં સુવિધા થાય છે. ક્યાં બોલા તુને? અને આ મારા ગામની બજરંગબલીની મૂર્તિ છે, જે આપોઆપ નીકળેલી મૂર્તિ, મતલબ કે બહુ વર્ષો જૂની મૂર્તિ છે. તો આ ખેડા એક એવી જગ્યા છે ને કે સત્ય આગળ હતું, અને આ અમારા ગામ એટલે કે ભૂલવણ ગામ છે ને, એ ગામથી આ જમીન બહુ ઊંચી છે. તો અહીંથી બેલ વાગે ને તો છેક 3-4 કિલોમીટર સુધી સંભળાય ત્યાં, કે અહીં ગર્જના કશે બી થાય ને તો છેક ત્યાં સુધી સંભળાય. તો આ ભૂમિ ઊંચી છે અને ઉપરથી આગળ બજરંગબલીનું મંદિર છે ગામના છેવાડે, અને શિવલિંગ પણ છે, અને માતાજીની મૂર્તિઓ પણ આપોઆપ નીકળેલી છે, અને રામદેવની બી મૂર્તિ નીકળેલી છે. તો ચલો તમને બધા તમે દર્શન કરી શકો છો કે બજરંગબલી છે, જે બહુ જૂની અને ઓલ્ડ અને એની જાતે જ નીકળેલી મૂર્તિ, એટલે કે હનુમાનજી ખેડામાં. તો મિત્રો, તો હવે દર્શન કરાવું તમને શિવલિંગના, કે જે આપણે આગળ શિવલિંગ નીકળેલું છે. લોકો જે આ બૈણા ગામના જે ખેડૂતો છે, મતલબ કે ખેતી કરતા હતા, ત્યારે ખેતી કરતાં જ્યારે હળની અંદર ફસાઈ ગયેલું, એવું માનવામાં આવે છે કે હળ કે પછી ખેડતેલા તે ટાઈમ પર મળેલું મંદિર શિવલિંગ છે. જે શિવલિંગ અત્યારે એ લોકોએ ખસાવી અને પાળી પર મૂક્યું. સો દોસ્તો, આ છે જે શિવલિંગ, જે અત્યારે એકદમ શહેરભર એરિયામાં પડ્યું છે, અને જે પૂરેપૂરું શિવલિંગનો આકાર છે, દેખી શકો છો. પણ એની અંદર ખાલી એ નથી, ગર્ભ નથી. આ જે મૂક્યું છે એ બહારથી મૂક્યું છે, બાકી જે એની અંદરનો હતો એ ભાગ અત્યારે નથી. અમારા ગામના 2-4 મહારાજ છે, એ આવે છે, પૂજા કરે છે અને સેવા કરે છે, અને એમને આ બધી ઝંડી બંડી એમની જ લગાડેલી છે. તો આવી કંઈક હાલતમાં જે મંદિર છે. બાકી હવે આપણે જઈએ માતાજીના મંદિરે, જે મહાકાળીનું મંદિર છે અહીંયા આગળ, અને લગભગ એ ક્યારે બનેલું એ હું ત્યાં જઈને જણાવીશ. બહારથી કંઈક આવી હાલત છે, બાકી આની સાલ કેવું તો નથી લખેલું, પણ બહુ એટલે બહુ સતયુગના ટાઈમની આ પ્રતિમાઓ છે. તો ગાઈસ, અહીંથી રજા લેવાનો ટાઈમ આવી ગયો છે, તો નીકળીએ આપણે.